ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાચાઓ પર જીત મેળવી છે અને ઈરાનના એક જહાજને તેમના ચુંગાલમાંથી બચાવી લીધું। તે ઈરાની માછીમારીનું જહાજ હતું, જેની સાથે ભારતીય નૌકાદળે 23 પાકિસ્તાની ક્રૂને પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા। મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયાને રમઝાન મહિનામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી। સાઉદી અરેબિયાના જેહાદ શહેરમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી બનેલી વિશ્વની પ્રથમ મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હમાસ આતંકીઓએ ઇઝરાયલમાંથી એક યુવતીના નિર્વસ્ત્ર શબને ગાડી પર મૂકી ચારે બાજુ ફેરવ્યું। આ તસવીરને થીમ પિક્ચર સ્ટોરી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે। દુનિયાભરમાં તેને લઈ વિવાદ સર્જાયો। જાપાનમાં હેલ્થ સપ્લિમેન્ટ લીધા પછી 5 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે 114 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કોબાયાશી ફાર્માસ્યુટિકલે બજારમાંથી તેનું ઉત્પાદન પાછું ખેંચવાની જાહેરાત કરી। આરોપ છે કે કંપનીએ કેસમાં વિલંબ કર્યો છે। તાલિબાનના વડા મુલ્લા હિબ્દુલ્લાહ અખુન્દાઝાદાએ સરકારી ટીવી પર સંદેશ જારી કર્યો। તેણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને વ્યભિચાર માટે જાહેરમાં કોરડા મારવામાં આવશે અને પથ્થરમારો કરવામાં આવશે। માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુઇઝુરે તેમના પુરોગામી પર વિદેશી રાજદૂત તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો। તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ વિદેશી રાજદૂતના આદેશ પર કામ કરતો હતો। મેક્સિકોના દક્ષિણ પેસિફિક તટ પર એક બોટ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા, જ્યાં એક બોટ પલટી ગઈ હતી, જેમાં 8 લોકોના મોત થયા। તમામ લોકો એશિયાના હતા। પાકિસ્તાનથી ભારત આવેલા સીમાના પૂર્વ પતિ ગુલામ હૈદરે ફરી એકવાર પોતાનો ગુસ્સો ઠાલવ્યો। ગુલામ હૈદર સચિનને ધમકી આપતા કહ્યું છે કે હું સચિનની આંખો કાઢી નાખીશ। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ભારે વરસાદના કારણે એક મકાનની છત ધરાશાયી થતા અને કાટમાળ નીચે દબાઈ જતા 5 ખાણ કામદારોના મોત થયા। આ ઘર કોલસાની ખાણ માટે બહારથી આવેલા કામદારોને રહેવા માટે બનાવવામાં આવ્યું હતું। 8 એપ્રિલે સૂર્યગ્રહણ થવાનું છે, ત્યારે યુએસ સરકારની નાગરિક ઉડ્ડયન એજન્સી FAA હવાઈ મુસાફરી અંગે ચેતવણી જારી કરી છે। FAA અનુસાર સૂર્યગ્રહણ અમેરિકામાં હવાઈ મુસાફરીને અસર કરી શકે છે।